નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે ધોરણ 10 પાસ છો અને ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માંગો છો અથવા તો ભારત સરકારમાં એટલે કે કેન્દ્ર લેવલની જે નોકરીઓ હોય છે, સેન્ટ્રલ લેવલની જે પણ નોકરીઓ હોય છે તેમાં નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે સુવર્ણ તક છે. કેન્દ્ર સરકાર તરફથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર ખૂબ જ મહત્વની ભરતી અંગેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન પ્રમાણે લાયકાત રહેશે ફક્ત ધોરણ 10 પાસ. તો ગુજરાતીઓ ખાસ અરજી કરે. સેન્ટ્રલ લેવલની આ ખૂબ જ સારી ભરતી છે. વિડીયો ગમે તો દોસ્તો અંતમાં લાઇક જરૂરથી કરજો અને આવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જ જોઈન જરૂરથી કરી લેજો. દોસ્તો ટેલિગ્રામ પણ આપણે બનાવેલી છે, એની ઉપર તમે આપણી ચેનલમાં જોડાઈ શકશો, જેની અંદર હાલમાં 21,300થી પણ વધારે ઉમેદવારો જોડાયેલા છે. તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તરફથી રિજનલ હેડક્વાર્ટર ચેન્નાઈ તરફથી એક નોટિફિકેશન જાહેર થઈ છે અને કોસ્ટ ગાર્ડની આ જે ભરતી છે તે 15 ઓક્ટોબરના રોજ એની નોટિફિકેશન આવી હતી, જેની અંતિમ તારીખ 29 નવેમ્બર એટલે કે ટ્યુઝડે રહેશે. આ નોટિફિકેશન પ્રમાણે દોસ્તો વાત કરીશું તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્વાઇટ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ એઝ અ ગિવન એટ એનેક્ઝર 1 ફ્રોમ એલિજિબલ ઇન્ડિયન સિટીઝન. ભારતીય નાગરિક પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ નોટિફિકેશન પ્રમાણે દોસ્તો ડિટેલમાં સમજીએ વિગતવાર માહિતી. તો નેમ ઓફ ધ પોસ્ટ, જે જગ્યા છે તેનું નામ શું છે? સ્ટોર કીપર ગ્રેડ 2ની આ ભરતી છે. સ્ટોર કીપર ગ્રેડ 2ની દોસ્તો આ જે ભરતી છે એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ તો જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલની પોસ્ટ માટેની આ જે ભરતી એ પ્રમાણે પે લેવલ 02 રહેશે, એટલે કે પે મેટ્રિક્સ પ્રમાણે તમને સેલરી મળવા પાત્ર રહેશે. વધુ દોસ્તો વિગતવાર વાત કરીશું તો કેટેગરીની વાત કરીશું. કેટેગરી વાઇઝ નંબર ઓફ વેકેન્સી કોસ્ટ ગાર્ડમાં કેટલી રહેશે? કેટેગરી વાઇઝ વેકેન્સી રહેશે, જેમાં ઓપન કેટેગરી માટે હાલ 3 જગ્યાઓ છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી જે રિઝર્વ છે તેની માટે 1 જગ્યાઓ છે. એમ થઈને ટોટલ 4 જગ્યાઓ પર ભરતી અંગેની નોટિફિકેશન આવી છે. તો દોસ્તો બોલવામાં જે અહીંયા જોઈ શકો છો આ જે પોસ્ટ છે સ્ટોર કીપર ગ્રેડ 2ની આ પોસ્ટ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે લાયકાતની વાત કરીશું તો લાયકાત રહેશે ફક્ત ને ફક્ત ધોરણ 12 પાસ. લખેલું છે 12th પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી. ધોરણ 12 પાસમાં જો તમે સારા એવા પર્સન્ટેજ લાવેલા છો તો આ ભરતી માટે જરૂરથી અરજી કરજો. એક્સપિરિયન્સની વાત કરીશું તો અહીંયા એક્સપિરિયન્સ પણ માંગેલું છે. ફ્રેશર ઉમેદવારો અરજી જો કરવી હોય તો કરી શકે છે, પરંતુ અહીંયા ફ્રેશર લખ્યું છે કે 1 year એક્સપિરિયન્સ ઇન હેન્ડલિંગ સ્ટોર ફ્રોમ એની રેકોગ્નાઇઝ ફર્મ ઓર સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. તો તમે દોસ્તો જો એક્સપિરિયન્સ લીધેલો છે તો 1 વર્ષનો અહીંયા માંગેલો છે, જે ખૂબ જ જરૂરી છે. એજ લિમિટેશન એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો વય મર્યાદા અહીંયા 18થી 25 સુધીની રહેશે. 18થી ઓછી, 25થી વધારે એજના જે પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ નહીં લઈ શકે અને અરજી પણ નહીં કરી શકે. દોસ્તો ચલો આગળ ડિટેલમાં દોસ્તો આપણે વિગતવાર વાત કરી લઈએ એટલે કે સમજીએ તો રિલેક્સેશન ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ અપ ટુ 40 years, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ છે એના માટે 40 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. હુ હેવ રેન્ટેડ એટલીસ્ટ 3 years કન્ટિન્યુઅસ સર્વિસ અંડર ગવર્મેન્ટ. તો સરકારની અંદર તમારે મિનિમમ 3 વર્ષની જો સર્વિસ તમે આપેલી હશે તો દોસ્તો આમાં તમે અરજી કરી શકશો. નેમ ઓફ ધ પોસ્ટ, જે બીજી પોસ્ટ છે તેના વિશે વાત કરીએ તો સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર. તો દોસ્તો આ જે ડ્રાઈવર માટેની ઓર્ડિનરી ગ્રેડ માટેની જે ભરતી છે ડિટેલમાં સમજીએ તો જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ માટેની પે લેવલ 2 પે મેટ્રિક્સ લેવલની આ જે ભરતી છે એ પ્રમાણે ડિટેલમાં સમજીએ તો એસસી કેટેગરી માટે 1 વેકેન્સી છે, જ્યારે એસટી કેટેગરી માટે 1 વેકેન્સી રહેશે. તો એમ થઈને ટોટલ 2 જગ્યાઓ પર ભરતી આવી છે. દોસ્તો ડિટેલમાં સમજીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. જો મેં તમને જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે ધોરણ 10 પાસ પર આ ભરતી રહેશે. 10 પાસ ઉમેદવારો જરૂરથી આમાં અરજી કરે અને બીજા સુધી માહિતી પહોંચાડે. બીજું કે મસ્ટ પોસેસ વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર બોથ હેવી એન્ડ લાઇટ મોટર વ્હીકલ. તો આ ભરતી માટે જો કે ડ્રાઈવરની ભરતી હોય છે, જ્યારે પણ એમાં એક્સપિરિયન્સ છે તે ખૂબ જ જરૂરી હોય છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ બોથ હેવી અને લાઇટ મોટર વ્હીકલનું તમારા પાસે હોવું જોઈએ. એક્સપિરિયન્સ મેં તમને કીધું કેમ કે ડ્રાઇવિંગની કોઈ પણ ભરતી હોય છે તેમાં એક્સપિરિયન્સ ખૂબ જરૂરી હોય છે. તો શુડ હેવ એટલીસ્ટ 2 year એક્સપિરિયન્સ, મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ડ્રાઇવિંગ મોટર
વ્હીકલનો. એજ લિમિટેશન ડ્રાઈવરની પોસ્ટ માટે રહેશે 18 થી 27ની વચ્ચે. રિલેક્સેશનની વાત કરીએ તો SC ST ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે તે આપવાની રહેતી હોય છે. દોસ્તો આગળ વાત કરીશું નેમ ઓફ ધ પોસ્ટ. તો અહીંયા લખેલું છે ઇલેક્ટ્રિકલ ફિટર, ઇલેક્ટ્રિશિયન સ્કિલ્ડ. તો ઇલેક્ટ્રિકલ ફિટર માટેની ભરતી છે અથવા ઇલેક્ટ્રિશિયન સ્કિલ્ડ વર્કર માટેની આ જે ભરતી છે તેમાં જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ C નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ પે લેવલ 2 પ્રમાણેની આ ભરતી રહેશે. કેટેગરી વાઇઝ વેકેન્સીની વાત કરીશું તો અહીંયા ફક્ત ST કેટેગરીના ઉમેદવારો માટે જ ભરતી રહેશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અન્ય કેટેગરીના ઉમેદવારો અરજી નહીં કરી શકે. આ ભરતી માટે પણ લાયકાત મેટ્રિક્યુલેશન અથવા તો ઇક્વિવેલન્ટ રહેશે. મેટ્રિક્યુલેશનવાળા ઉમેદવારો અરજી કરી શકશે અથવા તો ઇક્વિવેલન્ટ જો તમે લાયકાત ધરાવતા હશો તો પણ દોસ્તો અરજી છે તે કરી શકશો. બીજું વાત કરું તો શુડ હેવ અ સક્સેસફુલી કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ ફ્રોમ રેકોગ્નાઇઝડ રેપ્યુટેડ વર્કશોપ ઇન ધ ઇલેક્ટ્રિકલ ફિટર ઇલેક્ટ્રિકલ ટ્રેડ. ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અથવા તો ઇલેક્ટ્રિકલ ફિટર તરીકે એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ અથવા શુડ હેવ અ કમ્પ્લીટેડ ટ્રેનિંગ કોર્સ છે તે ફિનિશ કરેલો હોવો જોઈએ ઇન ધ ઇલેક્ટ્રિકલ ફિટર ઇલેક્ટ્રિશિયન ટ્રેડ ફ્રોમ આઈટીઆઈમાંથી ફિનિશ કરેલો હોવો જરૂરી છે અથવા 4 વર્ષ એક્સપિરિયન્સ ઇન ધ ટ્રેડ ફોર વિચ નો ટ્રેનિંગ ઇઝ અવેલેબલ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓર અધર રેકોગ્નાઇઝ. તો 4 વર્ષનો એક્સપિરિયન્સવાળા ઉમેદવારો પણ અરજી કરી શકશે. શુડ ક્વોલિફાય યોર ટ્રેડ એન્ટ્રન્સ એક્ઝામિનેશન. ટ્રેડ એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે તે ક્લિયર કરેલી હોવી જોઈએ. એજ લિમિટેશન આ પોસ્ટ માટે 18 થી 27ની રહેશે, જ્યારે SC ST ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે. સેન્ટ્રલ ગવર્મેન્ટના જો તમે ઉમેદવારો છે તો 40 સુધીની છૂટછાટ, જ્યારે SC ST ઉમેદવારો હતો તો 45 સુધીની એજમાં તમને છૂટછાટ છે તે આપવામાં આવશે. ચોથી પોસ્ટ છે નેમ ઓફ ધ પોસ્ટ મશીનિસ્ટ. સ્કિલ્ડ વર્કર માટેની મશીનિસ્ટની આ જે ભરતી છે તેમાં જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ C નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ પે લેવલ 2 પ્રમાણે આ ભરતી રહેશે, જેમાં OBC કેટેગરી માટે 1 વેકેન્સી રહેશે. આ પોસ્ટ માટે પણ ધોરણ 10 પાસ હોવું જરૂરી છે અને અંડર એપ્રેન્ટિસ ITI ના અંદર 1 વર્ષનો ટ્રેડ એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ અને ITI કરેલું હોવું જરૂરી છે. મશીનિસ્ટનો જે ટ્રેડનું દોસ્તો જે એક્સપિરિયન્સ છે તે ખૂબ જ જરૂરી છે અને માંગેલું છે, તો એ પણ તમે ધરાવતા હોવા જરૂરી છે. 18 થી 27ની વચ્ચેની એજના જે પણ ઉમેદવારો છે તેવા તમામ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે. રિલેક્સેશન 3 વર્ષનું OBC કેન્ડિડેટને રહેશે. રિલેક્સેશન જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ઉમેદવારો છે તેમને 40 અને જો તમે OBC છો એટલે કે 3 વર્ષનો કન્ટિન્યુઅસ સર્વિસ કરેલી છે તો જ આ લાભ તમને મળવા પાત્ર રહેશે. 5મા નંબરની પોસ્ટ છે ટર્નર મિકેનિકલ ટર્નર. સ્કિલ્ડ વર્કર માટેની આ જે ભરતી છે તેમાં ઓપન કેટેગરી માટે 1 વેકેન્સી છે. આ પોસ્ટ માટે પણ લાયકાત મેટ્રિક્યુલેશન અથવા ઇક્વિવેલન્ટ ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. ટર્નર અથવા તો મિકેનિકલ ટર્નરનો ટ્રેડ એપ્રેન્ટિસ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. મિનિમમ 1 વર્ષનો ટ્રેડ એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. 18 થી 27ની એજ લિમિટેશન રાખવામાં આવી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ છે તેમને 40 સુધીની છૂટછાટ આપવામાં આવશે. એના પછી દોસ્તો આગળ વાત કરું કાર્પેન્ટર સ્કિલ્ડ પોસ્ટ માટેની આ જે ભરતી છે તેમાં ઓપન કેટેગરી માટે 1 વેકેન્સી છે, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. કાર્પેન્ટરીનું જે ટ્રેડ એપ્રેન્ટિસ છે એ લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ, ITI કરેલું હોવું જોઈએ, જેમાં 18 થી 27ની વચ્ચેની એજના જે પણ ઉમેદવારો છે તે અરજી કરી શકશે. ઓપન કેટેગરી માટે 1 વેકેન્સી છે, યાદ રાખજો. 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઓટોમોબાઈલ વર્કશોપની અંદર. 2 વર્ષનો જો ઓટોમોબાઈલ વર્કશોપની અંદર તમને એક્સપિરિયન્સ હશે તો તમે અરજી કરી શકશો. જરૂરી છે ITI ડિપ્લોમા ઇન રિલેવન્ટ ટ્રેડ. ડિઝાયરેબલ એટલે કે માંગેલું છે ITI ડિપ્લોમા ઇન રિલેવન્ટ ટ્રેડ. એજ લિમિટેશન 18 થી 25 સુધીનું રહેશે, જ્યારે ગવર્મેન્ટ સર્વન્ટને 40 સુધીની છૂટછાટ આપવામાં આવશે. એના પછીની મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ ક્લીનરની પોસ્ટ માટે વાત કરીશું. તો ગ્રુપ C નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ પ્રમાણેની આ જે ભરતી છે તેમાં પે લેવલ 1 પે મેટ્રિક્સ લેવલ પ્રમાણે સેલરી મળશે, જેમાં OBC કેટેગરીના ઉમેદવારો માટે 1 વેકેન્સી છે, જેમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ મિકેનિકલ વર્કશોપમાં હોવો જરૂરી છે. આ ઉપરાંત 18 થી 27ની એજ લિમિટેશન રહેશે, પરંતુ જો ગવર્મેન્ટ સર્વન્ટ હશો તો 40 સુધીની છૂટછાટ મળશે અને OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ રહેશે. એના પછી દોસ્તો પ્યુન માટે એટલે કે પટાવાળા માટેની આ જે ભરતી છે તેમાં જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ C નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ માટેની જે ભરતી છે તેમાં ટોટલ 5 વેકેન્સી છે. પહેલી વેકેન્સી છે ઓપન કેટેગરી માટે, 2 વેકેન્સી છે OBC કેટેગરી માટે. એના પછી દોસ્તો EWS કેટેગરી માટે 1 અને SC કેટેગરી માટે 1 વેકેન્સી રહેશે, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
આશા રાખું છું તમને અહીંયા સુધીની માહિતી ગમી હશે. આ પોસ્ટ માટે પણ પટાવાળાની જે ભરતી છે તેમાં પણ મેટ્રિક્યુલેશન પાસ કરેલું હોવું ખૂબ જ જરૂરી છે. 2 વર્ષનો ઓફિસ અટેન્ડન્ટનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. આ પોસ્ટ માટે 18 થી 27 વર્ષની વચ્ચેની એજના જે પણ ઉમેદવારો છે તે ભાગ લઈ શકશે. અને દોસ્તો અહીંયા 5 વર્ષનું રિલેક્સેશન SC/ST, 3 વર્ષનું રિલેક્સેશન OBC ઉમેદવારોને આપવામાં આવે છે. આ ઉપરાંત જો દોસ્તો તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો તો તમને 40 સુધીની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે 45 સુધીની છૂટછાટ SC/ST ઉમેદવારોને મળશે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સ્વીપરની વાત કરીશું તો સ્વીપરની પોસ્ટ માટે અહીંયા એક વેકેન્સી ઓપન કેટેગરી માટે છે, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ ક્લીનશીપનો હોવો જોઈએ. 18 થી 27ની એજના ઉમેદવારો અરજી કરી શકશે. ગવર્મેન્ટ સર્વન્ટને 40 વર્ષ સુધીની એજમાં છૂટછાટ આપવામાં પણ આવશે. આગળ વાત કરીશું દોસ્તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ પેકર માટેની, એટલે કે પેકેજિંગ સ્ટાફ માટેની વાત કરીશું તો તેમાં એક વેકેન્સી ઓપન કેટેગરી માટે છે, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ પેકર ટ્રેડમાં હોવો જોઈએ. આગળ વાત કરીશું દોસ્તો સીપ ફિટર સેમી સ્કિલ્ડ વર્કર માટે, સેમી સ્કિલ્ડ વર્કર માટે આ જે ભરતી આવી છે તેમાં એક વેકેન્સી ઓપન કેટેગરી માટે છે, જેમાં મેટ્રિક્યુલેશન પાસ ઉપરાંત ITI રિલેવન્ટ ફિલ્ડમાં કરેલું હોવું જોઈએ. 3 વર્ષનો એક્સપિરિયન્સ પણ માંગેલું છે અને 40 સુધીની એજની છૂટછાટ છે ગવર્મેન્ટ સર્વન્ટને. એના પછી સેમી સ્કિલ્ડ વર્કર ઇન્ટરનલ કમ્બશન એન્જિન ICE ફિટર પોસ્ટ માટે જે વેકેન્સી આવી છે ટોટલ 2 જગ્યા ઉપર ભરતી ઓપન કેટેગરી માટે રહેશે, જેમાં મેટ્રિક્યુલેશન ઉપરાંત ITI કરેલું હોવું જોઈએ અને રિલેવન્ટ ફિલ્ડની અંદર 3 વર્ષનો એક્સપિરિયન્સ પણ માંગેલો છે, જેમાં 18 થી 27ની વચ્ચેની એજના ઉમેદવારો અરજી કરી શકશે. અને તે પ્રમાણે આગળ વાત કરીશું દોસ્તો હજી વધુ એક પોસ્ટ માટે ભરતી આવી છે સીટ મેટલ વર્કર માટે. સીટ મેટલ વર્કર માટે દોસ્તો વાત કરીશું તો તેમાં સેમી સ્કિલ્ડ ઉમેદવારો અરજી કરી શકશે. ઓપન કેટેગરી માટે એક વેકેન્સી, ધોરણ 10 પાસ ઉપરાંત ITI કરેલું હોવું જરૂરી છે. એક્સપિરિયન્સ 3 વર્ષનું રિલેવન્ટ ફિલ્ડમાં માંગેલું છે. એના પછીની ઇલેક્ટ્રિશિયન ફિટર માટેની સેમી સ્કિલ્ડ વર્કર માટેની ટોટલ એક વેકેન્સી આવી છે, જેમાં ધોરણ 10 પાસ ઉપરાંત ITI ફિટરમાં કરેલું હોવું જોઈએ અને એક્સપિરિયન્સ 3 વર્ષનો તમારા પાસે હોવો જોઈએ, જેની અંદર 18 થી 27ની વચ્ચેના એજના ઉમેદવારો અરજી કરી શકશે. વધુ એક પોસ્ટ છે વેલ્ડર માટેની, સેમી સ્કિલ્ડ છે અહીંયા દોસ્તો. એમાં 2 વેકેન્સી, જેમાં મેટ્રિક્યુલેશન પછી વેલ્ડરમાં ITI કરેલું હોવું જોઈએ, 3 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ અને તમારી એજ 18 થી 27ની વચ્ચે હોવી જરૂરી છે. તો દોસ્તો અહીંયા A થી લઈને D સુધીની દરેક પોસ્ટ માટે આપણે વિગતવાર વાત કરી છે. અરજી કરી શકાય તો દોસ્તો અરજી કરવા માટે તમારા પાસે વેલિડ ID પ્રૂફ, મેટ્રિક્યુલેશન અથવા ઇક્વિવેલન્ટ માર્કશીટ હોવી જોઈએ, ધોરણ 12 પાસ, UG PG ડિપ્લોમા સર્ટી હોવું જોઈએ, લાસ્ટ કેટેગરી સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, NOC સર્ટિફિકેટ ફ્રોમ ધ employer, 2 latest passport size photograph and applicant are to include separate blank envelope ₹50 પોસ્ટલ સ્ટેમ્પ સાથે હોવું જરૂરી છે. આશા રાખું છું તમને સૌને માહિતી ગમી હશે. 45 દિવસની અંદર અહીંયા જે એડ્રેસ આપેલું છે ચેન્નાઈનું, ત્યાં તમારે અરજી પહોંચતી કરવાની છે. મોડ ઓફ સિલેક્શન ધ સ્ક્રુનિટી ઓફ એપ્લિકેશન, ઓલ એપ્લિકેશન રિસીવ્ડ ફ્રોમ ધ કેન્ડિડેટ વિલ બી સ્ક્રુનાઇઝડ subject to the eligibility criteria and necessary document, and the admit card will be issued to the shortlisted candidate for the document verification and appearing in written examination. રિટન એક્ઝામિનેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સ્ટેપ રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સિલેબસ આપેલું છે જનરલ નોલેજ, મેથેમેટિક્સ અને જનરલ ઇંગ્લિશ અને ક્વેશ્ચન રિલેટેડ ટુ રિલેવન્ટ ટેકનિકલ ફિલ્ડ. તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે. મેક્સિમમ માર્ક ફોર રિટન એક્ઝામિનેશન, ધ ક્વોલિફાઇંગ માર્ક્સ ઇન ધ રિટન એક્ઝામ ઇઝ 50%. તો 50% આવેલા હોવા જોઈએ, જ્યારે SC/ST ઉમેદવારોને 45% છૂટછાટ આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ ઘણી બધી અહીંયા જે અપડેટ આપેલી છે તો એકવાર તમે દોસ્તો વાંચી લેજો. વિડીયો ગમે તો એકવાર લાઇક કરજો. ફરીથી મળીશું એક નવી વિડીયોમાં. ઉપરાંત દોસ્તો અહીંયા indiancoastguard.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ છે, તેની લિંક હું વિડીયોની નીચે આપી દઈશ, તો એકવાર જરૂરથી ચેક કરી લેજો. વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.